એના કરતા આજની વાતનો ટોન જુદો છે, આજની વાત કરવાનો હેતુ જુદો છે. અને એટલે મારી આપ સૌને વિનંતી છે કે તમે જો આ ચર્ચા સાંભળવાનું ચાલુ કર્યું હોય તો હવે અંત સુધી જોડાયેલા રહેજો. આજની ચર્ચા તમને એવી વસ્તુઓ તમારા સામે મૂકશે જે કદાચ ચોંકાવી દેશે. કાળખંડ હતો બીજા વિશ્વયુદ્ધ વખતનો. નજર સામે આવશે હિટલરનું જર્મની. એ હિટલરે લાખોની સંખ્યામાં યહૂદીઓને રેસી નાખ્યા હતા. બિલકુલ નિર્દય રીતે કત્લેઆમ કરી હતી. આખી દુનિયાની સહાનુભૂતિ યહૂદીઓ માટે ઊભી થઈ. યહૂદીઓ ઠેર ઠેર રખડતા હતા. એમનો કોઈ દેશ નહોતો. દુનિયાએ ભેગા થઈને અમેરિકા અને ઇંગ્લેન્ડે એમાં નેતૃત્વ લીધું અને એને જુદો દેશ આપ્યો. એ દેશનું નામ ઇઝરાયલ. ભાવના એ હતી કે જેમની કત્લેઆમ કરવામાં આવી છે અને જે સતત અન્યાયનો ભોગ થઈ છે એવી કોમ, યહૂદી કોમ, એક જગ્યાએ ઠરીને ઠામ થાય. એ ભાવનાથી તદ્દન વિપરીત આજે ઇઝરાયલનો વડોપ્રધાન નેતન્યાહુ એ નિર્દોષ લોકોની કત્લેઆમ કરી રહ્યો છે અને અમેરિકા એની બાજુમાં એને પ્રોત્સાહન આપતું ઊભું છે.